આજથી થોડાક દિવસ પહેલાં સુરતમાં નકલી ડિગ્રી ધારણ કરનાર 14 જેટલા લોકો પકડાયા હોવાની વિગત સામે આવી હતી. આને લઈને હવે રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે આ નકલી ડિગ્રીના માસ્ટર માઇન્ડ જે ડૉક્ટર ઝડપાયા છે, ડૉક્ટર પ્રિન્સેસ ગુજરાતી, તેઓ આ ડૉક્ટર પકડાયા નથી પરંતુ નકલી ડિગ્રીની ફેક્ટરી પણ ચલાવતા હતા. આ મામલાને લઈને તેમણે કોંગ્રેસ સામે પણ પ્રહાર કરતા કહ્યું છે કે પ્રિન્સેસ ગુજરાતી છે તે કોંગ્રેસના પૂર્વ ડૉક્ટર સેલના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. છતાંય તેમણે આરોગ્ય સાથે લોકોના જે ચેડા કરવાનું કૃત્ય કર્યું છે તેના કારણે આજે કોંગ્રેસ મૌન સેવીને બેઠી છે. આજે કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ ઉપર બોલવા તૈયાર નથી. તેને જ લઈને યજ્ઞેશ દવેએ પહેલાં તો પોતાની પત્રકાર પરિષદમાં શું પ્રહાર કર્યા છે અને શું વાત કહી છે તે સાંભળી લો. કોંગ્રેસની નીતિ રહી છે કે કોઈપણ મુદ્દા ઉપર રાજકીય રોટલા શેકવા. આજે જ્યારે કોંગ્રેસનો ડૉક્ટર સેલનો સુરતનો પ્રમુખ રહી ચૂકેલો વ્યક્તિ પ્રિન્સેસ ગુજરાતી માત્ર નકલી ડૉક્ટર નહીં પણ નકલી ડૉક્ટર બનાવવાની ફેક્ટરી હતો, લોકોને ડૉક્ટર બનાવતો પણ હતો. આવા વ્યક્તિ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય, આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી. કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈપણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી. અને જે કોંગ્રેસના ડૉક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂક આપી ત્યારે એની પર કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો. એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ, બાકી તો દેવ કંઈ થઈ શકે. એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શેકવાની વાતો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી. પક્ષનો હોય કે વિપક્ષનો હોય, ગુનેગાર એ ગુનેગાર છે, એની ધરપકડ થવી જ જોઈએ અને એને સજા પણ થવી જોઈએ. એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે. ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનની અંદર આદરણીય ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ઘણા બધા આવા ગુનેગારોને પકડ્યા પણ છે કે જે લોકો પહેલાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. પછી ખ્યાતિના ડૉક્ટરો હોય કે પાટણના ડૉક્ટર હોય કે બીજેડનું કૌભાંડ હોય, કોઈપણ પ્રકારના આવા કૌભાંડકારીઓ હોય એને પકડ્યા પણ છે અને એને સજા કરવાની કાર્યવાહી પણ ચાલુ છે. અને જે લોકો હજી કાયદાની ચુંગાલથી દૂર છે એને પણ પકડવાની કાર્યવાહી ચાલુ છે અને એ પણ થોડા સમયની અંદર પકડાઈ પણ જશે. પરંતુ જ્યાં સુધી સુરતનો પ્રશ્ન છે ત્યાં સુધી મારે કોંગ્રેસને કહેવું છે કે તમે જે પ્રમાણે બીજા પ્રશ્નોની અંદર જ્યાં તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર નહોતો, કોઈ જ નહોતું, માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા જોઈ અને જે લોકો રાજીવ ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સો કરતા હતા, ટીવી મીડિયાની અંદર મોટે મોટેથી બૂમો પાડતા હતા, એવા પ્રવક્તાઓ અત્યારે કોંગ્રેસના કોરાણે મુકાઈ ગયા છે. ક્યાં જતા રહ્યા છે ખબર નથી, કાં તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે આવા પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાના કાર્યમાં સંડોવાય તો એ ગુજરાત માટે પણ ઘણી શરમજનક ઘટના કહેવાય અને કોંગ્રેસ માટે પણ શરમજનક ઘટના કહેવાય. હતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે. તેમણે જે 14 જેટલા લોકો ઝડપાયા છે જેમાં તેમની પાસે ડૉક્ટરની નકલી ડિગ્રી મળી આવવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં આવી રીતે જે ડૉક્ટર પ્રિન્સેસ ગુજરાતી નામના જે ડૉક્ટર પકડાયા છે તેમની પાસે પણ નકલી ડિગ્રી હોવાની વાત સામે આવ્યા બાદ યજ્ઞેશ દવે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે. આ મામલાને લઈને જેવી રીતે આ નકલી ડૉક્ટર બનીને લોકો નકલી ડિગ્રી ધારણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા તે મામલામાં કાર્યવાહીની પણ માંગ કરી છે અને આના જ કારણે રાજકારણ ગરમાયું છે. જેમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ જે આરોપો લગાવ્યા છે અને જે રીતે ફરી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સામસામે આવી છે તેને લઈને રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.